નમસ્કાર મિત્રો, આરોગ્ય યાત્રામાં આજે આપણે દરેક ઘરમાં વપરાતા અને ખાસ તો મરી મસાલામાં જેનો ઉપયોગ સૌથી વધારે થાય છે એવા કાળા મરીની થોડી વાતો કરીએ. કાળા મરી એ સ્વાદમાં તીખા હોય, તીક્ષ્ણ, ગરમ કીધેલા છે, પચવામાં થોડા હલકા હોય છે, રુચિ એટલે ખોરાકની રુચિ ઉત્પન્ન કરનારા, શોષક, ભૂખ લગાડનારા, કૃમિનાશક, જે લોકોને કરમિયાની સમસ્યા હોય એમના માટે પણ કાળા મરી ઉપયોગમાં છે. કફ, વાયુ અને હૃદયના રોગો માટે આને ફાયદાકારક કીધેલું છે. તો કાળા મરી જે છે એ પિત્ત પ્રકૃતિવાળા માટે નુકસાન કરે છે. આ વાતો થોડી તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે ગરમ પ્રકૃતિવાળા છે, જે લોકોના સ્વભાવ ઉગ્ર છે, વાતે વાતે ગરમ થઈ જાય છે, એવા લોકોએ કાળા મરી એમના સ્વભાવને વધારે ઉગ્ર કરવાનું કામ કરશે. તો એ ખાસ એમને ધ્યાન રાખવાનું છે. યુનાનીની અંદર તો આની જે વાતો કરેલી છે એમાં નાડીને બળ આપનાર કીધું છે, જઠરાગ્નિને પ્રદીપ કરનારું કીધું છે, આહારનું પાચન કરાવનાર, યકૃતનું બળ વધારનાર, વાયુને નીચેના માર્ગેથી બહાર કાઢનાર, મૂત્ર અને માસિકને પ્રવૃત્ત કરનાર, માસિકની સમસ્યા હોય, ઓછું આવતું હોય, ન આવતું હોય તો એને વધારે કાઢી આપે, અને કફને બહાર કાઢનાર કીધેલું છે. તો કાળા મરી દરેકના ઘરમાં હોય છે. એનો પાવડર ફોર્મમાં પણ વપરાય છે, આખા આપીને આપણે રસોઈમાં વાપરતા હોઈએ છીએ. તો વાયુ અને કફ આ બે નાશક કહેવાય, પિત્તકારક કહેવાય. એટલે ગરમ પ્રકૃતિવાળા, સ્વભાવવાળા અને ગરમ શરીરમાં ગરમી રહેતી હોય એ લોકોએ પણ કાળા મરીનો ઉપયોગ કરવાનો નથી. અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ તમે મધ સાથે ચાટો તો દરેક પ્રકારની ખાંસીમાં અને દમ અને શ્વાસના રોગોમાં ફાયદો કરતું હોય છે. બીજું એનો ફાયદો જે છે કે વારે વારે શરદી થઈ જવી અને વાયરલ ઇન્ફેક્શન જે લોકોને થતું હોય છે એમના માટે પણ આ કાળા મરીનું ચૂર્ણ અથવા કાળા મરી એ ઉપયોગી છે. મરી સાથે તમે સંચળનો સંભાગ કરી અને લો તો અતિસાર એટલે ઝાડા થયા હોય એમાં એ ફાયદો કરી આલે. કારણ કે ઝાડા થવાનું કારણ શું છે કે આંતરડામાં ગંદકી. તો આ ગંદકી કરવાવાળા જે વાયરસ હોય, બેક્ટેરિયા હોય, એને શમન કરવાનું, એને દાબવાનું કામ આ કાળા મરી કરે. અને સંચળ સાથે તમે લો તો એ ખારાશ જે જાય એ ખારાશ પણ વાયરસને વધતા અટકાવવાનું કામ કરે. બરાબર? તો બંને સાથે લેવાથી પણ ફાયદો થતો હોય છે. સરેખમ અને જૂની શરદી હોય તો એ સોપારીની જેમ એને તમે કાળા મરી અને ગોળ સાથે એની ગોળી બનાવીને ચૂસો તો આ ચોમાસાના સિઝન અને શિયાળામાં કાળા મરી એ બહુ ઉપયોગી છે. તો એનો ઉપયોગ સૂંઠ સાથે પણ કરી શકાય છે, ગોળ સાથે પણ કરી શકાય છે. જે લોકોને કફ પ્રકૃતિ હોય એ લોકો ગોળની જગ્યાએ ખજૂરનો અથવા મધનો ઉપયોગ કરે, કારણ કે ગોળ જે છે એ કફને થોડું વધારવાનું કરે. મધ અને ખજૂર જે છે એ કફ વધારતું નથી. બરાબર? તો કાળા મરીનો જે ઉપયોગ છે એ ચૂર્ણ જે છે એ ઘી સાથે જો તમે એને વાપરો તો તમારા પાચન તંત્રમાં સુધારો કરવાનું કામ કરે. કફવાળા માટે મધ સાથે વાપરવાની ભલામણ છે. એટલે જે લોકોને કફનો પ્રોબ્લેમ હોય મધ સાથે એનો ઉપયોગ કરે. અને જે લોકોને વાયુનો તકલીફ છે, વાયુ પ્રકૃતિવાળા છે, એને દિવાલ સાથે સવાર સાંજ લે તો આ અલગ અલગ એના ફાયદા છે. એટલે જેવી પ્રકૃતિ એ પ્રમાણે કાળા મરી સાથે તમારે બીજી વસ્તુ એડ કરી શકાય છે. શરીર ઉપર સોજા રહેતા હોય જે જગ્યાએ તો ત્યાં આગળ કાળા મરીનો લસોટી કાઢો, એનો પાવડર બનાવી, એની પેસ્ટ બનાવી અને જે જગ્યાએ તમે એને લેપ કરો તો એમાં પણ તમને આ ફાયદો કરે છે.
તો આ રીતે કાળા મરી, હા, એ ગરમ મસાલા છે, એનો દુરુપયોગ નથી કરવાનો. વધારે પડતું લેવાથી એ શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારે છે, આનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે પ્રશ્નોત્તરીમાં જોઈએ તો મુંબઈથી એક બેન છે, કલ્પનાબેન રાવલ, એમને અમારા ત્યાં નાતાલની શિબિર એટેન્ડ કરેલી અને એમને ઘણો જ ફાયદો થયો છે. હજી પણ હું રોજ એનીમાં લઉં છું. હવે મને છેલ્લા 5 દિવસથી મોંમાં પાણી વળે છે અને મને સલાહ આપવા વિનંતી, મારે શું કરવું જોઈએ? હવે બેનની ઉંમર કેટલી છે અહીંયા જણાવ્યું નથી. એમને શરીરમાં બીજી કઈ બીમારીઓ છે એની વાત પણ એમને કરી નથી. તો મોઢામાં પાણી વળવું, તો આ વધારે કન્ટિન્યુઅસ મોઢામાં પાણી વળતું જાય તો આ પણ એક પ્રકારનો સિસ્ટમ ફોલ્ટ જ કહેવાય. જરૂર ન હોય ને વધારે પાણી વળવળ થાય તો પણ એ લાળ ગ્રંથિઓને બિનજરૂરી ઉત્તેજિત થાય છે અને પાણી કાઢ્યા કરે છે. તો એ શરીરની એક ખામી કહેવાય. આ ખામી કયા કારણથી થાય છે એ ખ્યાલ નહીં આવે, પરંતુ આપણા શરીરની સિસ્ટમ્સ ગડબડી છે એ વાત પાક્કી છે. નોર્મલ માણસને એમનેમ લાળ વળતી નથી. જ્યારે એમને લાળ વળે છે એનો મતલબ છે કે કંઈક પ્રોબ્લેમ છે. એમના શરીરમાં બીજી કઈ સિમ્ટમ્સો છે એ અથવા એમને કઈ બીમારીઓ હતી એનો કંઈ વાત કરી નથી. ઉંમર, એનું વજન કેટલું છે, આ બધી પણ એમને ચોખવટ કરી નથી. પણ છતાંય લાળ જે વળે છે તો એ મારા હિસાબે લાળ ગ્રંથિઓની અંદર કઈ પણ પ્રકારની ગડબડ છે. તો એ ક્લિન્ઝિંગ માગે છે, શરીર સફાઈ માગે છે. તો શરીર માટેનું જે એમનું જે ફૂડ છે, જો એ રાંધેલું એક ટાઈમ ખાતા હોય તો થોડા દિવસ રાંધેલો ખોરાક ઓછો કરી નાખે. લીલા પાનનો પ્રયોગ વધારે. વજન વધારે હોય તો એકાદ દિવસ ઉપવાસ કરી લે. અને અત્યારે તો આ શ્રાવણ મહિનો ચાલે છે તો શ્રાવણ મહિનાના હિસાબે એક ટાણું જ કરે અને એક કાચું ખાઈને ચલાવે. તો એમની શરીરની જે પ્રકૃતિ છે, જે કંઈ ચેન્જ આવ્યા છે એ શરીર એની મેરે ધીરે ધીરે સારું કરી નાખશે. બરાબર. ઘણી વખતે એવું પણ થાય કે મોઢાની અંદર ગરમી થતી હોય તો પણ એની આપણી મોઢાની જે દિવાલ છે, જે ચામડી છે, એની ઉપરની સ્કિન ડેમેજ થયેલી રહેતી હોય તો એ ડેમેજને રૂઝ લાવવા માટે પણ પાછી લાળ વધારે વળે. આવું પણ બનતું હોય છે. તમને ખ્યાલ હશે કે ક્યાંય ચામડી પર પેલું એ થઈ ગયું હોય તો એ ચામડી શું છે કે ત્યાં એને વિનાશ કરે છે અને એને રૂધ લાવવા માટે એક ચીકણો પદાર્થ છોડે છે. એટલે મોઢામાં તમને કંઈ ગરમી થયેલી હોય કે આવું કંઈક થયેલું હોય તો પણ એ શરીર મોઢામાં લાળ વાળતું હોય છે. તો જે કંઈ સમસ્યા હોય, સમસ્યાનો એકમાત્ર ઉપાય શું? રેગ્યુલર એનિમા લેવો, 8 કલાકમાં જ ભોજન કરવું, 24 કલાકમાંથી ચાવીને ખાવું, લીલા પાન વધારે ખાવા, પાંદડા, શાકભાજી ને ફ્રૂટ એનો ખોરાક વધારે લેવો. આ આપણા માટે સૌથી ઉત્તમ છે. એક જ કારણ છે કે પાંદડા, શાકભાજી ને ફ્રૂટ આ બધા આલ્કલાઇન કહેવાય. શરીરની પ્રકૃતિ આપણી આલ્કલાઇન રાખવાની હોય છે અને આલ્કલાઇન પ્રકૃતિ રાખવા માટે પાંદડા, શાકભાજી ને ફ્રૂટ તમારાથી થાય એટલા મેક્સિમમ ખાવા. અનાજ, કઠોળ ખાવા હોય તો ફણગાવીને ખાવા, જેની એસિડિક પ્રકૃતિ ઓછી થાય. તમે જો અનાજ જે છે, તમે અનાજનો દાણો જે છે એનો લોટ બનાવો તો એ એસિડિક છે, પરંતુ જ્યારે અનાજ ફણગાઈ જાય છે ત્યારે એ આલ્કલાઇન બની જાય છે. અને આપણા શરીરની પીએચ વેલ્યુ આલ્કલાઇન રાખવા માટે અનાજને પણ ફણગાવીને, કઠોળને પણ ફણગાવીને ખાવું, ડ્રાયફ્રૂટ્સને પણ પલાળીને ફણગાવીને ખાવાથી એની એસિડ પ્રકૃતિ ઓછી થાય છે. એટલે બદામને સીધી ખાવ તો એ એસિડિક કહેવાય અને પલાળીને ખાવ તો એ આલ્કલાઇન થાય. અને આલ્કલાઇન એ આપણા શરીરનો મુખ્ય ખોરાક હોવો જોઈએ. બરાબર છે. તો આ રીતે તમે બોડીને આલ્કલાઇન રાખશો તો સમસ્યાઓ નહીં થાય. બરાબર. મોઢા માટે જે સમસ્યાઓ હોય છે તો એના માટે બીજો એક પ્રયોગ છે કે મોઢામાં હવા ભરવી, નાક દબાવવું
અને જોરથી તાકાતથી મોઢું ફૂલાવી કાઢવું ફૂલ, અને પછી એ જે હવા ભરેલી હોય એને તમારે પીવી, પાણી પીતા હોય એ રીતે. જો હું પ્રેક્ટિસ કરીને બતાવું. એટલે તમારે આ હવા ભરવાથી શું થાય, જો મારું મોઢું થોડું લાલ દેખાય છે, ખેંચાય. ખેંચાય એટલે શું થાય કે આ ચામડી જે છે આપણી ગાલની એમાં ખેંચાણ આવે, એટલે શું થાય કે ના ચામડીની અંદર જે કંઈ ટોક્સિન હોય એ બધા ખેંચાવાથી છૂટા પડે, અને પછી લોહી વધારે આવે. લોહી આવે, સર્ક્યુલેશન ફાસ્ટ થાય, એટલે ચહેરા ઉપર ચમક આવે, લાળ ગ્રંથિઓ એક્ટિવેટ થાય, તમારા દાંતની અંદર કે જીભ જે છે એના જે લાળ ગ્રંથિઓ જે હોય છે એ બધી એક્ટિવ થાય. તો આ રીતે યોગની અંદર આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. તો આ આખો ચહેરો તમારો ચમકદાર કરી આપે, લાળ અને આ બધાને એક્ટિવ કરી આપે છે. તો આનો પ્રયોગ કરવાથી પણ તમારા મોઢાની જે સંવેદનશીલતા છે એ સારી થઈ જાય છે. બરાબર છે. અચ્છા, જ્યારે તમે અહીંથી હવા પીવો છો પ્રેશરવાળું અને પછી હવા પીવો છો તો એ વખતે તમારા કાન ખુલ્લા થાય છે. હા, તમને આ ક્રિયા કર્યા પછી એવું લાગશે કે તમારા કાન એકદમ પાછા વધારે અવાજ સાંભળવાનું એક્ટિવ થયા હોય એવો અનુભવ થશે. એક તમને કાનના પડદા ખુલી ગયા હોય એવો એક અનુભવ થશે. તો અહીંયા જોરદાર તાકાતથી હવા ભરવાથી વધારાની હવા કાનના રસ્તેથી બહાર નીકળે છે અને એ તમને ખોલી આલે છે. તો કાન માટે ફાયદાકારક છે, નાક માટે ફાયદાકારક છે, આંખો માટે ફાયદાકારક છે, ગાલ માટે ફાયદાકારક છે, દાંત માટે ફાયદાકારક છે, જીભ માટે ફાયદાકારક છે, અને લાળ ગ્રંથિઓ માટે પણ ફાયદાકારક છે, અને ગળા માટે પણ ફાયદાકારક છે. તો આ ક્રિયા રોજ યોગ કરતા હો તો આ ક્રિયા રોજ કરી લેવી સારી છે. બરાબર. નવસારીથી એક વિક્રમસિંહ છે, એમની ઉંમર 58 છે, વજન એમનું 78 કિલો છે. મને 1 વર્ષથી જમણા પગના પંજા ઉપર ખાલી ચડે છે. તેઓ તો તેનો ઉપાય બતાવશો. 1 વર્ષથી અનિયમિત રીતે સાધનામાં જોડાયેલો છું. મને ઉપરોક્ત બાબતનું કારણ તથા ઉપાય બતાવશો. હું તમારા વિડીયો રેગ્યુલર જોઉં છું. હવે વિક્રમસિંહભાઈનું વજન છે 78 કિલો. એટલે પહેલી સમસ્યા વજનની છે. જે લોકોનું વજન નોર્મલ કરતાં વધારે છે, જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે, યોગ કરે છે, એ લોકોનું વજન પુરુષો હોય તો એમનું એ 70 કિલો એવરેજ, મીડિયમ ઊંચાઈવાળા હોય, વધારે નહીં ને ઠીંગણા ના હોય એવા લોકો માટે 70 કિલો એ એવરેજ વજન કહેવાય. તો દરેક સમસ્યા શરીરમાં કંઈક છે, તમને કંઈ પ્રશ્ન છે તો એના પાછળ તમારું વજન જવાબદાર છે. આ પહેલું કારણ માની જ લેવાનું, સ્વીકારી લેવાનું એને. બરાબર. તમારું વજન ઘટતું જશે એનો મતલબ શું થશે કે શરીરમાં બિનજરૂરી ચરબી અને બિનજરૂરી માંસ જે છે એ ઘટી જશે. હવે આપણા શરીરમાં શું થાય છે કે વજન વધે છે તો હાડકાં જાડા થતા નથી, સ્નાયુઓની સંખ્યા વધતી નથી, ચેતાતંત્રની જે લાઇનિંગ જે વાયરિંગ જે અંદર ગોઠવેલું છે કુદરતે, એ વાયરિંગ એની મર્યાદામાં હોય છે. બરાબર. એ કંઈ વધી નથી જતું. તો કુદરતનું આપણા શરીરમાં શું થયું, વજન વધ્યું એટલે ચરબી વધી. જે ચરબી તમારું શરીર વાપરી નથી શક્યું એ ચરબીનો વધારે અંદર સ્ટોક થયો એ બધું તમારું વજન છે. તો આ વજનને કાઢો. કેમ કે આ વજન જે જગ્યાએ છે ત્યાં આગળ ચેતાઓને દબાવે છે, સ્નાયુઓને ડેમેજ કરે છે. બરાબર. એટલે ચેતાઓ અને સ્નાયુઓનું કોઓર્ડિનેશન થવા દેતી નથી. તો આ ખાલી ચડવી એ પણ એક પ્રકારનું ચેતાઓ અને સ્નાયુઓનું કોઓર્ડિનેશન બ્રેક થાય છે. બરાબર. તો એ વજન ઓછું થશે, એના સાથે સાથે આ સમસ્યા જલ્દી ફાયદો થશે એમાંથી.
વજન ઓછું કરવા માટે ખટાશ વધારે ખાવી છે. બીજું, વજન વધી જવાથી ચેતાઓને કાં તો સ્નાયુઓમાં ખાલી ચડવાની, એટલે શું થાય કે તમે એક જ પોઝિશનમાં લાંબો સમય બેસી રહો અને પછી એકદમ ઊભા થાવ તો એ જગ્યાએ જે ત્વરિત લોહી પહોંચવું જોઈએ, લોહીના સાથે જે ચેતાઓનું અંદર જે સિગ્નલ્સની આપલે થવી જોઈએ એમાં બ્રેક પડે. તો આ બધી સમસ્યાઓ પાછળ આ બધા કારણો જવાબદાર છે, મેન્ટેનન્સના અભાવ કારણના જવાબદાર છે. એટલે તમારે વજન ઓછું કરવા ખાટું ખાવાનું છે અને સાથે સાથે મેન્ટેનન્સ માટે અને તમારું લોહી સારું કરવા માટે લીલા પાનનો વધારો કરવાનો છે. બરાબર? તો એક આ ક્રિયા કરવાની છે. સાથે તમે ચિયા સીડ, જે ચેતાઓ માટે બહુ ઉપયોગી વાત કીધેલી છે, માનસિક સમસ્યાઓ માટે ચિયા સીડને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. તો ચિયા સીડના ગુણધર્મ એવા છે કે એ ચેતાઓ અને મસલ્સ જે છે, સ્નાયુઓનું કોઓર્ડિનેશન કરે છે. તો એ તમે રોજ 1-2 ચમચી ફાંકી શકો છો. ચિયા સીડ આપણા ત્યાં હોય છે. બરાબર? લીલા પાન તાજા ન લાવી શકો તો રચકો, ઘઉંના જવારા અને સરગવો અને મીઠો લીમડો, આ 4 પ્રકારના પાન આપણા ત્યાં એના પાવડર સ્વરૂપમાં મળે છે. હવે ચિયા સીડ ન ખાવા હોય તો એમના માટે ચિયા સીડ અને મોરિંગો એટલે સરગવાના પાન, આ બંનેનો એક્સ્ટ્રેક્ટ કરેલા કેપ્સ્યુલ પણ હવે આવે છે. એટલે વધારે પડતા પાંદડા કે વધારે ચિયા સીડ ખાવા અને થોડો લાભ લેવો એના કરતાં એમાંથી એક્સ્ટ્રેક્ટ શરીરના કામની વસ્તુ જે છે એ કાઢી લીધી અને એની કેપ્સ્યુલ બનાવી છે. તો એ આપણા ત્યાં હવે અવેલેબલ થઈ છે. એટલે જે લોકોને, અને આ ચિયા સીડ અને મોરિંગો એટલે સરગવો, આ 2 ચીજ એવી છે કે એ દરેક પ્રકારની બીમારીઓ માટે બહુ ઉત્તમ છે. એનું સેમ્પલ છે મારી પાસે. આ ચિયા સીડ અને મોરિંગો ચિયા સીડ બૂસ્ટર કહેવાય. આ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કહેવાય છે આને. આની અંદર શું શું હોય તો વિટામિન્સ મોટાભાગના છે. A, B, B2, B3, B12 પણ આમાં આવી જાય છે આ મોરિંગો અને ચિયાની કેપ્સ્યુલની અંદર. બીજા મિનરલ્સમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય, આયર્ન હોય છે, મેગ્નેશિયમ હોય છે, પોટેશિયમ હોય છે, ફોસ્ફેટ હોય છે. બરાબર? ન્યુટ્રિશનમાં પ્રોટીન પણ આમાં હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ હોય છે અને મિલીગ્રામની અંદર થોડી ફેટ્સ પણ હોય છે જે ચિયામાંથી આવે છે. તો આ કેપ્સ્યુલ એ જ્યાં ચેતાઓ, મસલ્સનું કોઓર્ડિનેશન, નાનું મગજનું શરીર ઉપરનું જે કંટ્રોલ કરવાનો છે એના માટે આ, એટલે શરીરમાં જે સમસ્યાઓ આવે છે એ સમસ્યાઓ પાછળ નાના મગજનો, આપણા શરીરનો જે કંટ્રોલ છે એમાં કંઈક ખામી હોય છે. આપણા શરીરમાં માથાના મોટું મગજ અને નાના મગજ વચ્ચે એક પિચ્યુટરી ગ્રંથિ હોય છે, એ આપણા શરીરનો કંટ્રોલ કરે છે. તો આ ચિયામાં અને મોરિંગો એટલે અદ્ભુત. ચિયા બી અદ્ભુત ચીજ છે, સરગવો પણ એક અદ્ભુત ઔષધિ છે જે ખોરાક તરીકે આપણે વાપરવાની ભલામણ કરીએ છીએ. તો આ બંનેમાંથી કામની ચીજો એક્સ્ટ્રેક્ટ કરી અને એને અલગ તારવી લીધી. જે રીતે આપણે એક તુલસી, આદુ અને હળદરના ડ્રોપ બનાવ્યા છે, જેમને પ્રયોગ કર્યો છે, જેમને એ વાપર્યા છે એમને જ ખબર છે કે એ આદુ, તુલસી, હળદરનો એક્સ્ટ્રેક્ટ કેટલો સ્ટ્રોંગ અને કેટલો અદ્ભુત કામ કરે છે. એટલે આપણા ત્યાં જે ચીજ હોય છે એ બહુ જ ઉપયોગી હોય છે અને કામની વસ્તુ આપણે બનાવીએ છીએ. તો આ આપણી જ યોગાહારના જ બ્રાન્ડવાળી પ્રોડક્ટ છે. એટલે આ તમામ પ્રકારની બીમારીવાળા માટે અદ્ભુત છે. આ રોજ ડેલી યુઝીસ 2 કેપ્સ્યુલ પુખ્ત વયના માટે કીધેલી છે અને બાળકો માટે 1
બરાબર. જે લોકો વધારે ક્રિટિકલ છે એમના માટે 2ની જગ્યાએ 3 કેપ્સ્યુલ લઈ શકે રોજની, વધારે લેવાની જરૂર નહીં. એટલે શરીરના કામની અમે આમાં એવા રિઝલ્ટ જોયા છે કે આપણી એનડીએસ ન કરતા લોકોને પણ એમની જે કંઈ બીમારીઓ હોય, ઢીંચણના દુખાવા હોય, કમરના દુખાવા હોય, હૃદયના પ્રોબ્લેમ હોય કે જે કંઈ શરીરમાં જે સમસ્યાઓ છે એમાં આ ઓવરઓલ દરેક રીતે ફાયદો કરે છે. એટલે આ યુનિવર્સલ પ્રોડક્ટ છે, દરેક પ્રકારની બીમારી માટે કામની વસ્તુ છે આ. બરાબર. તો જ્યાં ચેતાઓથી કામ કરવાનું છે શરીરને ત્યાં આગળ આ બહુ ફાયદો કરે છે. હવે બીજો એક પ્રશ્ન એવો છે કે સાહેબ, જમીને ચાલવું જોઈએ કે જમ્યા પહેલાં ચાલવું જોઈએ? આના ઉપર જરા માહિતી આપવા વિનંતી. આ ભાઈને જમીને ચાલવા જવાની આદત છે તો એ સારી કહેવાય કે ખોટી? એના વિશે એમને આપણને માર્ગદર્શન માગ્યું છે. અમે યોગવાળા જમીને ચાલવા જવાની ના પાડીએ છીએ. અમે એવું કહીએ છીએ, જમ્યા પછી તમે ઊંધા પગે વજ્રાસનમાં બેસો. વજ્રાસન આપણે ઉલટા પગ કરી દેવાના અને એના ઉપર બેસી જવાનું. તો આ વજ્રાસન જે છે એ તમારે ખાસ એ કરવાનું હોય છે. હું એનો પોઝ તમને બતાવું વજ્રાસનનો. ઊંધા પગે બેસવાનું હોય. યોગાની બુકની અંદર ઊંધા પગે બેસવાનું જે છે એ વજ્રાસન કહેવાય છે. મારા જોડે બીજી બુક છે એમાં નથી, હું તમને બતાવીશ. વજ્રાસનમાં બેસવાની આદત એ રોજ પાડવી જોઈએ. જમ્યા પછી ઊંધા પગે બેસવું જોઈએ, જમ્યા પછી ચાલવું ના જોઈએ. અમે એવું કહીએ છીએ, પહેલાં ચાલી આવો, પછી હાથ પગ ધોઈ ફ્રેશ થઈ થોડી વાર પછી જમવા બેસો, અને જમ્યા પછી કાં તો ઊંધા પગે બેસો અથવા ડાબા પડખે સૂઈ જાઓ. આ જમ્યા પછીની ક્રિયા કરવી જોઈએ. હવે ચાલવું કેમ ન જોઈએ તો એના પાછળનું લોજિક તમને થોડું સમજાવું. માની લો કે તમે ચાલવા ગયા, અચ્છા તમે જમી લીધું છે, તમારો ખોરાક જઠરમાં આવ્યો. અચ્છા, જઠરમાં ખોરાક આવ્યા પછી જઠરનું કામ શું? કે અંદર અંતઃસ્ત્રાવ પેદા કરવાના, પાચક રસો પેદા કરવાના. જે જઠરમાં લાંબો સમય પાચક રસ રહે એટલે એમાં ડાયજેશનનું કામ થાય. તમે જમીને ચાલવા જાઓ એટલે શું થાય, અને જમીને ઊંધા પગે બેસો તો શું થાય? આ વાત થોડી સમજવા જેવી છે, એનું સાયન્સ લોજિક સમજવા જેવું છે. અચ્છા, જઠરને પાચન કરવા માટે પાચક રસો પેદા કરવાના છે. તો આ પાચક રસો વધારે પેદા ક્યારે થાય? જઠરને વધારે પ્રમાણમાં લોહીનો પુરવઠો મળે ત્યારે કે નહીં? સીધી વાત છે કે લોહીનો પુરવઠો જેટલો જઠરને વધારે મળે એટલા પાચક રસ વધારે પેદા થાય. બરાબર. હવે તમે જમીને ચાલવા જાઓ એટલે તમારું લોહી ક્યાં જાય? પગમાં. એ વખતે જરૂર કોને હોય? જઠરને. લોહી પગમાં જાય છે, જરૂર છે જઠરને. જઠરને લોહીનો પુરવઠો ઓછો મળે છે. હવે જઠરને ઓછો પુરવઠો મળતો હોય તો પાચક રસો વધારે પેદા થવાના નહીં થાય. એટલે અહીંયા જઠરને ખોરાક પચાવવા માટે જેટલા રસની જરૂર છે એ રસ લોહી ઓછું મળવાથી વધારે પેદા કરી શકતું નથી. ચાલવા જાઓ છો એટલી. અચ્છા, માની લો તમે ઊંધા પગે બેઠા, ઉલટા પગે. ઉલટા પગે બેસો એટલે તમારી પગ જે છે પિંડી અને સાથળ દબાય છે. અચ્છા, આ દબાવવાથી શું થાય કે આપણો પગ જે દબાય છે અરસપરસ, આપણા પગની અંદર આપણા શરીરનું 30 થી લઈને 40% લોહી પગમાં હોય.
હવે જ્યારે તમે ઊંધા પગે બેસો છો એટલે તમારા બંને પગ અરસપરસ દબાય છે, પગની પિંડી અને સાથળ દબાય છે. દબાવવાથી શું થાય કે આ 30-40% લોહીનો જે પુરવઠો છે એમાં પ્રેશર આવે અને વધારાનું લોહી પગેથી ઉપરના ભાગે પેટ તરફ આવે, વધારાનું લોહી ઉપરની તરફ આવે. અચ્છા, વધારાનું લોહી ઉપર તરફ આવ્યું તો એ લોહીનો પુરવઠો જઠરને વધારે મળવાનો કે ઓછો થવાનો? જઠરને વધારે જ મળશે, બરાબર. હવે આ જઠરને વધારે મળી લોહી તો જઠરમાં પાચક રસો વધારે પેદા થાય કે ઓછા પેદા થાય? વધારે પેદા થાય. સીધો સાદો હિસાબ છે. એટલે યોગ વિજ્ઞાનની અંદર સૌથી વધારે જમ્યા પછી ફાયદો લેવો હોય, પાચન સારું કરવું હોય તો તમને ઊંધા પગે બેસવાનું એટલે વજ્રાસનમાં બેસવાની વાત કરેલી છે. વજ્રાસનનું નામ જ એટલા માટે આપ્યું છે કે તમારું શરીર વજ્ર જેવું કરી આપે, તાકાતવાળું કરી આપે. અને તાકાતવાળું કરવું હોય તો પાચન સારું થવું જોઈએ. પાચન સારું ન થાય તો શરીર તાકાતવાળું વજ્ર જેવું થઈ જ ના શકે. એટલે જમ્યા પછી કોઈ એક આસન કરવાની કોઈ વાત કરેલી, તમામ આસનો, યોગના તમામ આસનો ખાલી પેટે કરવાની સલાહ આપવામાં આવી છે. ખાલી એક વજ્રાસન એવું આસન છે જે જમ્યા પછી કરવાની સલાહ આપવામાં આવે છે. અને જમ્યા પછી જે સલાહ આપવામાં આવી છે એ એટલા માટે આપવામાં આવી છે કે તમારું પાચન સારું થાય. એટલે અમે તમને સલાહ આપીએ છીએ કે જમ્યા પછી તમે ચાલવા ન જાઓ, જમ્યા પછી ઊંધા પગે બેસો, જેટલી વાર બેસી શકાય એટલી વાર. ઘણા લોકોને તકલીફ પડે છે કે ઊંધા પગે બેસી શકતા નથી, અને તો એવા લોકોએ પ્રેક્ટિસ કરવી જોઈએ, શીખવું જોઈએ. અચ્છા, જો તમે નથી બેસી શકતા તો તમારે એક કામ કરવાનું, પહેલાં ઊભા પગે બેસતા શીખવાનું. આ રીતે ઊભા પગે બેસો. પછી પાછળના ભાગે તમારે ઓશીકું મૂકવાનું, પગ ઉપર ઓશીકું મૂકો અને એના ઉપર બેસો. મોટો તકિયો મૂકો અને બેસો, બરાબર. તો ભલે તકિયો મૂકીને બેસો અને નીચે ન બેસી શકો જમીન ઉપર, ફ્લોર ઉપર, તો તમે સોફામાં અથવા ગાદલામાં આ પ્રેક્ટિસ કરો. પણ તમારા શરીરને વજ્રાસનમાં બેસવાની પ્રેક્ટિસ હોવી જોઈએ. હવે તમે ઓશીકું મૂકો છો કે તકિયો મૂકીને બેસો છો તો તમારું શરીર થોડું ઊંચું રહેશે. હવે એક મિનિટ આ રીતે બેસો, અડધી મિનિટ બેસો, પ્રેક્ટિસ કરો રોજ થોડી થોડી. 2-3 દિવસ પછી ઓશિકાને થોડું થોડું પાછળ લેતા જવાનું પગમાંથી. એટલે શું થાય કે તમારા સ્નાયુઓ ટેવાતા જાય પગના, અને 10 દિવસે એક દિવસ એવો આવશે કે તમે જે પગના વચ્ચે ઓશીકું મૂક્યું છે ને એના ઉપર જે બેસો છો તો એ ધીરે ધીરે બહાર નીકળી જશે. એટલે 10 દિવસે તમારે વજ્રાસનમાં બેસવાની પ્રેક્ટિસ શરીરને થઈ જશે. એક વખત તમે સોફામાં અથવા ગાદલામાં વજ્રાસનમાં બેસતા શીખી લો, પછી તમારે નીચે જમીન ઉપર બેસવાની પ્રેક્ટિસ ચાલુ કરવાની. લાંબો સમય ન બેસી શકાય તો 10 સેકન્ડ બેસો, 20 સેકન્ડ બેસો, 30 સેકન્ડ બેસો, અડધી મિનિટ, 1 મિનિટ, 2 મિનિટ. તમારું શરીર જેમ ટેવાતું જાય એમ વજ્રાસનમાં બેસવાની પ્રેક્ટિસ વધારતા જાઓ. એટલે જમ્યા પછી ઊંધા પગે બેસો. ન બેસી શકો તો એ ડાબા પડખે સૂવે. આ પણ ખાસ જોવાનું, તમારે જમણા પડખે ન સૂવાય, ડાબા પડખે સૂવાનું છે. તો ડાબા પડખે સૂવાનું કારણ શું છે તો એના પાછળનું લોજિક તમને થોડું બતાવી દઉં. આપનું જે જઠર છે, આ જઠર જે છે એ આ જે વળોકવાળો ભાગ છે એ ડાબી બાજુ હોય છે. આ ભાગ ડાબી બાજુ છે, આ જમણી બાજુનો ભાગ છે. હવે જો તમે ડાબું પડખું નીચે રાખો અને સૂવો તો તમારા પેટની પરિસ્થિતિ આ રીતે થાય. એટલે જઠરના 2 છેડા, અન્નનળીનો છેડો અને નાના આંતરડાનો છેડો ઉપરના ભાગે રહે, બરાબર. હવે શું થશે કે ડાબા પડખે તમે આ રીતે સૂવો તો જઠરમાં જે પાચક રસો પેદા થયા એ આ જઠરની થેલીમાં લાંબો સમય પડી રહેશે. એટલે એમાં જે ખોરાક છે એને ડાયલ્યુટ કરવાનું, એને ઓગાળવાનું કામ આ પાચક રસો સારી રીતે કરી શકે. એટલે તમે ડાબા પડખે સૂઈ જાઓ આ રીતે. એટલે ડાબું પડખું નીચે રહે, જમણું પડખું ઉપર રહે, તો આ જઠરની પરિસ્થિતિ આવી થાય.
હવે માની લો કે તમે ડાબા પડખાની જગ્યાએ જમણા પડખામાં સૂયા, આ રીતે. તો શું થયું અહીંયા કે તમારું જઠરના બે છેડા, જે આંતરડાની અને બીજો અન્નનળીનો, એ બંને નીચે ગયા અને જઠરની થેલી જે છે ઉપરના ભાગે આવી. હવે શું થાય કે જઠરમાં જે રસ પેદા થયા એ રસ જોડી ઊંધી થઈ ગઈ, એટલે એ રસ કાં તો અન્નનળી બાજુ જાય કાં તો આંતરડા, નાના આંતરડા તરફ જતા રહે, જઠરની અંદર રહી શકે નહીં. એટલે કાં તો અન્નનળીમાં પાછું આવે. જો કે આમ તો જઠર અને અન્નનળીના વચ્ચે એક નોન રિટર્નિંગ વાલ્વ હોય છે, તો એ તમને અહીંયાથી બહાર નહીં આવવા દે, પરંતુ આ નાના આંતરડામાં આગળ જતો રહેશે. બરાબર? એટલે જમ્યા પછી જો તમે જમણી પડખે ઊંઘશો તો શું થશે કે પાચક રસો જે છે નાના આંતરડામાં જતા રહેશે અને ખોરાક પાચન થયા વગર જઠરમાં પડી રહેશે. એટલે જમીને હંમેશા વામકુક્ષી કરવી જોઈએ, એ પણ ડાબા પડખે. અને થોડી વાર આરામ કરવો જોઈએ, કમસે કમ 15 મિનિટ જેવોથી લઈને અડધો કલાક તમે જમ્યા પછી, બપોરનું ભોજન કર્યા પછી વામકુક્ષી કરો તો એનું પાચન માટે વધારે ફાયદો થશે. રોજ કરવું જોઈએ. જમ્યા પછી તરત કામે વળગવું જોઈએ નહીં. જો તમે કામે લાગી જાઓ તો લોહીનો પુરવઠો તમે કામ કરો એમાં વપરાઈ જાય, હાથ પગમાં જતો રહે, જઠરને પાચન કરવાનો સમય મળતો નથી. બરાબર? એટલે જમ્યા પછી ચાલવું એ યોગ્ય નથી. જમ્યા પછી યોગશાસ્ત્ર પ્રમાણે ઊંધા પગે બેસવું, અથવા તમે ઊંધા પગે ન બેસી શકો તો ડાબા પડખે વામકુક્ષી કરતા હોય એ રીતે થોડા આડા પડેલા રહો. આ તમારો અડધો કલાક બપોરનો ફાળવેલો તમે રાત સુધી, મોડે સુધી વધારે કામ કરવાની શક્તિ આપશે. એટલે અહીંયા અડધો કલાક બગાડો છો, એના સામે તમને બીજો વધારે ફાયદો બોડી કરી આપે છે. શરીરમાં બીમારીઓ આવવા નહીં દે, પાચન સારું થઈ જશે, કબજિયાત રહેશે નહીં, આ બધા બેનિફિટ થશે. બરાબર? તો જમ્યા પછી ચાલવું નહીં. ચાલવું હોય તો જમ્યા પહેલાં ખાલી પેટે ચાલી આવો અને પછી ભોજન કરો, અને ભોજન કરી અને ચાલવું નહીં. ડાબા પડખે સૂવો અથવા વજ્રાસનમાં બેસો. બરાબર છે? તો આ વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે પ્રશ્નોત્તરીમાં વધારે લાંબા નથી લઈ શકતા, આવતીકાલે ફરીથી લઈશું. ઉપયોગી વાતોનો પણ હવે સમય નથી, આવતીકાલે એ વાતો લઈશું. નમસ્કાર, ફરી મળીશું.